ખેડૂતો ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે મોંઘાદાટ ખાતરો લાવી ખેતી કરતા હોય છે, પરંતુ આ મોંઘાદાટ ખર્ચા સામે ખેડૂતોને મુક્ત કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા એક ખાતરનું સંશોધન કરાયું છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કયા પદાર્થોથી ખાતર બનાવવામાં આવે છે અને તેનાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે તે જાણીએ। મારું નામ ડૉક્ટર યોગેશ પવાર છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે હું વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું। આપણે જે ઘરની અંદર રસોડાની અંદરથી આપણે જે વેજીટેબલનું વેસ્ટ નીકળતું હોય, જે શાકભાજીનું જે કચરો આપણે વધારાનો કિચનમાંથી નીકળતું હોય, અથવા કોઈ ખેડૂતે જે શાકભાજી માર્કેટમાં લઈ જતા હોય એમાંથી વેસ્ટ નીકળતું હોય, અથવા ભાવ ના હોય તો ખેડૂતો શાકભાજીનું જે વધારાની શાકભાજી એ તોડીને કોઈક સાઈડમાં ફેંકી દેતા હોય કે બહાર નાખતા હોય, તો એવી જે અલગ અલગ વસ્તુ હોય અથવા કોઈ પણ એવી આપણે પોતાના માટે કોઈ ખેડૂતો આપણે ઘર આંગણે કિચન ગાર્ડનિંગ વગેરે મેન્ટેન કરતા હોય, તો એવા બધા જ પ્રકારના ખેડૂતો હોય કે જે આપણા જે માણસો છે એ લોકો માટે આપણે એમનું જે વેસ્ટ છે, વેજીટેબલ જે શાકભાજીનું વેસ્ટ છે એનું આપણે મેનેજમેન્ટ સારી રીતે કરી એમાંથી સારું એવું ખાતર બનાવવા માટે અમે પ્રયત્ન કર્યા હતા અને આપણે આજે એનું ખૂબ સારા પરિણામો આપણે એમાંથી મેળવી ચૂક્યા છે। બજારમાંથી જે બિનજરૂરી ખાતરના જે ખર્ચા છે કે જેનો ઉપયોગ કરી આપણે ખેતીમાં એનો ઉપયોગ કરતા હોય, તો એ બિનજરૂરી ખર્ચા આપણે ઘટાડી જાતે જ આપણું પોતાના ખેતરમાં એવું ખાતર જે છે અથવા ઘરની અંદર દરેક જણ આપણે બનાવી શકીએ છીએ। એ બનાવવા માટેની જે પ્રક્રિયા છે કઈ રીતે આપણે એને આગળ વધવાનું, તો એના માટે આપણા પાસે જે આપણા ઘરમાંથી જે શાકભાજીનું વેસ્ટ નીકળતું એ વેસ્ટ આપણે લેવાનું છે। ત્યારબાદ એની અંદર આપણે ઘનજીવામૃતની આપણને જરૂર પડશે, તો ઘનજીવામૃતની આપણે એક જરૂર છે। ત્યારબાદ જે આપણે વેસ્ટ ડિકમ્પોઝર જે છે, જે લિક્વિડ આપણે એની જે આપણે પ્રક્રિયા કરવા માટે એની જે જરૂર પડે છે એ આપણે જે છે લિક્વિડ આપણે ડિકમ્પોઝર જે છે એનો ઉપયોગ આપણે કરવાના છે। એની અંદર ખૂબ જ સરળ અને બહુ ઇઝી પદ્ધતિ છે જે દરેક જણ આપણે એની અંદર કરી શકે। આપણા પાસે કોઈ પણ એક કન્ટેનર, તમે આ તાડપત્રીવાળું બેગનો ઉપયોગ કરી શકો, મોટા બેડનો ઉપયોગ કરી શકો, જેટલી તમારી જથ્થો તમારો નીકળે જે પ્રમાણે તમારે આયોજન કરવાનું છે, અથવા કોઈ તમે જાતે પ્લાસ્ટિકનું બેડમાંથી પણ એનો ઉપયોગ કરીને એનું તૈયાર કરી શકો। તો આની અંદર આપણે શાકભાજી જે છે એ શાકભાજી એવી રીતે તમારે જે બી તમારું વેસ્ટ નીકળતું એ બધું વેસ્ટ આપણે એની અંદર આવી રીતે આપણે બેગની અંદર લેવાનું છે। અંદાજે 4 કિલો આપણે આ વેસ્ટ સમજો આપણે લઈએ છીએ, 4 કિલો શાકભાજીનો જથ્થો આપણે લઈએ, તો ત્યારબાદ આ જથ્થાની અંદર આપણે 1 કિલો જે છે એ ઘનજીવામૃત આપણે ઉપરથી નાખી દેવાનું છે। આવી રીતે આપણે આ ઘનજીવામૃતનો ઉપયોગ આપણે ઉપર આપણે નાખી દીધું છે અને એનું સૌથી મેઇન જે કારણ છે કે આ ઘનજીવામૃતનો ઉપયોગ ઉપર કરવાનું કારણ એ છે કે આપણે આ બેગ ઘરથી નજીક બી આપણે રાખીએ તો એમાંથી જે સ્મેલ આવતી હોય, જે ગંધ આવતી હોય, એ ગંધ કમ્પ્લીટલી તમારે કોઈ પ્રકારની ગંધ આમાંથી નીકળશે નહીં કે આની સ્મેલ આપણને આવશે નહીં, એટલે ઘરથી નજીક પણ તમે રાખવું હોય તો આપણે રાખી શકાય। ત્યારબાદ એના ઉપર આપણે 1 લીટર જે છે એ આ લિક્વિડવાળું જે દ્રાવણ છે એ દ્રાવણ આપણે આવી રીતે એના ઉપર કમ્પ્લીટ એ બેગની અંદર આપણે આવી રીતે એની અંદર આપણે આ બેગમાં નાખી દેવાનું છે। 1 લીટરનું દ્રાવણ આપણે જ્યારે એની અંદર નાખીએ છીએ એ દર અઠવાડિયાના અંતરે આપણે એને રિપીટ કરવાનું છે। આજે આપણે નાખ્યું, હવે અઠવાડિયા પછી ફરીથી અઠવાડિયા પછી, એ રીતે દર અઠવાડિયાના અંતરે આપણે એનો ઉપયોગ જે દ્રાવણનો આપણે કરવાનું છે। આ જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર મેં કીધું આપણે બેક્ટેરિયા એક વખત તમે બનાવી દીધા વેસ્ટ ડિકમ્પોઝરના લિક્વિડવાળા, તો એ બેક્ટેરિયા આપણને વર્ષોનું વર્ષ 4-5 વર્ષ સુધી આપણને એ કામમાં આપણે લઈ શકાય છે। એમાં પાણી અને ગોળમાં એ દ્રાવણ ખાલી બનાવી દેવાનું છે। તો જો એવી રીતે આપણે એને તૈયાર કરી એકાદ આપણે ઝાડના નીચે પણ તમે રાખશો છાંયડામાં, તો એ જે ખાતર છે એમાંથી આપણને સારું કોવાયેલું ખાતર ફક્ત ને ફક્ત 35 થી 40 દિવસમાં તમને તૈયાર મળશે। હવે આટલે આપણે જે આ જથ્થો મૂક્યું 4 કિલો આ વેસ્ટ ડિકમ્પોઝર છે, પછી જે ઘનજીવામૃત 1 કિલો એ બધું નાખ્યું છે, તો એમાંથી આપણને 2.5 થી 3 કિલો સુધીનું જથ્થો આપણને ખાતરનું જથ્થો કમ્પ્લીટ સારું કોવાયેલું આપણે આમાંથી મળી શકે છે। એ એવી રીતે તૈયાર થયું છે કે એનો આખો કલર
જે છે કમ્પોસ્ટ ખાતર જેવું કમ્પ્લીટ કલર આપણને તૈયાર થઈ ગયું છે અને એનો ઉપયોગ હવે આપણે ઘરની અંદર જો ઘરની આજુબાજુ કોઈ ઝાડ વાયા હોય, કોઈ શાકભાજીનું વાવેતર કર્યું છે અથવા કોઈ ખેડૂતે ખેતીમાં આપણે જે વાવેતર કર્યું છે એવા પાકના વાવેતરની અંદર શરૂઆતમાં આપણે આ ખાતરનો ઉપયોગ આપણે કરી શકાય છે. એની અંદર બધા જ પોષક તત્વો જે છે સારી માત્રામાં આપણને મળે છે. હવે ખાતર આપણે આની અંદર જે તૈયાર થયેલું ખાતર છે એની અંદર આપણે જોઈ શકાય કે એનું જે કલર જે છે ખાતરનું એકદમ કમ્પ્લીટ સારું કોવાયેલું ખાતર જે છે આપણને એમાંથી તૈયાર થયેલું તમને જોવા મળશે. આવું ખાતર આપણને 35થી 40 દિવસ, આ 35 દિવસનું ખાતર આપણને જે તૈયાર થયેલું ખાતર છે એનું આપણે કમ્પોસ્ટ ખાતર તરીકે દરેક પાકની અંદર, દરેક શાકભાજી કે ખેતરની અંદર ખેડૂતો ઉપયોગ જે છે એનું કરી શકે છે. જેથી જે વેસ્ટ તરીકે આપણે કચરામાં કે એમાં જે ફેંકીએ છીએ એનું આપણા ઘરે જ એનું મેનેજમેન્ટ કરી આપણે જે ખોટા ખર્ચા આપણે કરીએ છીએ એને આપણે બચાવી શકાય. તો આવી રીતે જો ખેડૂતો અથવા જે દરેક કુટુંબ આપણા જો આવી પદ્ધતિથી જો આગળ વધશે તો ભવિષ્યમાં આપણે બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર રહેશે નહીં. આ ખાતરના ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ અથવા એના જે ફાયદાઓ છે એની જ્યારે વાત કરીએ, એની અંદર જે પણ પોષક તત્વો છે એની અંદર ઓર્ગેનિક કાર્બન હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, બીજા અન્ય જે માઇક્રોન્યુટ્રિયન્ટ જે છે એ આપણને સારી એવી માત્રામાં એમાંથી મળી રહે. કેમ કે જુદી જુદી જે શાકભાજીઓ આપણે વાપરીએ છીએ, એમાં વેજીટેબલનો જે વેસ્ટ વાપરીએ છીએ એમાં મોસ્ટ ઓફ બધા જ તત્વો આપણને મળે છે અને એ પોષક તત્વો પછી આપણે એનાથી જ્યારે વેસ્ટ મેનેજમેન્ટ આપણે કરીએ છીએ, એનું ખાતર બનાવીને જ્યારે ઉપયોગ કરીએ તો બધા જ પાકો માટે જે જરૂરી પોષક તત્વો છે એ પૂરા પાડવાનું કામ કરે છે. તમે શાકભાજીની અંદર એનો ઉપયોગ કરી શકો, મોટા ઝાડોની અંદર કરી શકો, ઘર માટે જે કિચન ગાર્ડન છે એની અંદર આપણે એનો ઉપયોગ કરી શકાય, ટેરેસ ગાર્ડનમાં બધી જ જગ્યાએ આપણે ફૂલ ઝાડમાં વગેરે એનો ઉપયોગ આપણે કરી એની જે પોષક તત્વોની જરૂરિયાત છે એ તમે જાતે જ આપણા ઘરે તૈયાર કરેલા ખાતરથી પૂરી કરી શકો છો. એની કોઈ સાઈડ ઇફેક્ટ કે એની કોઈ આડઅસર આમાંથી આપણને થશે નહીં.